સાંજે દુખે ડૉક્ટર આવવાના છે. જો સવારમાં આવવાના હોત તો આપણે બાંધીને જ આવે. તો કીધું હવે આને ઘરે નથી રહેવા દઈએ, ઘરે મૂકી તો વળી રાયડી ઉપાડા પાડ કરે હે, એકલી હોય એટલે ગમે તે આપણે ગાય સરવા જતી હોય એ ઘરે એકલી રહે નહીં, જે ઝેરામાં જતી હોય તો એના લીધે કે નથી બાંધીને આજ વળી થોડીક સરે છે તો વળી લઈને આવ્યા છીએ. આજે ખબર નહોતી કે એક ભૂલના કારણે આપણે મોરલીને આવું થઈ જશે, નકર પહેલાંથી જ આવો બનાવ ન બનવા દે. 2 દિવસે એટલી હેરાન થાય, પરંતુ આપણે સવારમાં વિઝિટ લખાઈ ડૉક્ટરની, એમાં યારો બતાવ્યો હતો, એના લીધે આપણે વિઝિટ કંઈ થઈ નહીં. નકર આપણે આપણી મોરલી ગાને લઈને ન આવે તો ઘરે જ રાખત જો ડૉક્ટર આવ્યા હોત તો. સવારે વિઝિટ જ્યારે કરવાની હતી ત્યારે યારો બતાવ્યો કે વિઝિટ નહીં થાય, એવું કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ હતું. એના લીધે જો આપણે આ ગાને લઈને વહ્યા છીએ. કાલ તો જો કે શરતી પણ નહોતી, પણ આજ તો એ ધીમે ધીમે અત્યારે સરે છે, તો આજ કંઈ વાંધા જેવું નથી દેખાતું. કાલ આપણે મોરલી ગા આમનામ જ ઊભી રહેતી આખો દી, સાયન. પણ આજ થોડીક રાહત હોય એવું લાગે છે, આજ નહીં વાંધો આવે. ને જો અડવા તો દેતી જ નથી વરાકમાં, ખાસ કરીને આપણે આ વરાકનો જ વાંધો છે. એમાં એવું છું, આપણે જે ભેંસું કોઈ દી આપણે ગાયોના વાડામાં પૂરતા નહોતા, તો એ ભેંસું એક દિવસ ભૂલથી પૂરાઈ જાય વાડામાં, એના લીધે આ બધી તકલીફ જામી. અને ભેંસે આવુંમાં કંઈક માથું મારી દીધું રાતે. આપણે 2 દિવસ પહેલાં અને આ ગાને આવુંમાં જ માથું મારવામાં આવ્યું. રાતે લગભગ 1 થી 1.5 વાગ્યો છે, તરત ગા વળી ગાંગરી જઈ અને આપણે ઊભા થઈ ગયા. આવુંમાં માર્યું છે તો દૂધ તો હાવ ઘટી ગયું છે. દૂધ તો જો કે ઘટી ગયું છે ને વોલ્કરનું જે આપણે બેલું રહ્યું એ બધું હુણાઈ ગયું છે. ભેંસે માથું માર્યું એમાં ઘડીક જો કે શીંગડું ભરાઈ ગયું હતું આવુંમાં. જો તો આ સાઈડ બધી હોજે જઈ છે, અહીંયા અડવા નથી દેતી અત્યારે હાલગા, ને કામ શેડ ફોડલો તો એ શેડ ફોડવા દેતી હતી. અત્યારે ખાલી આટલું કર્યું તો જો આ બધું હુણાઈ ગયું છે. અને આ સળમાં અત્યારે હાલ ગળફા પડે છે. આ સળમાં અત્યારે હાલ પાણી જેવું સાવ દૂધ આવે છે, અને એ પાછેર જેવું. ન કે આ ગાયની રેન્જ આપણે 5 થી 5.5 લીટર દૂધવાળા ગા ના ભેંસના કારણે આવું થયું. ભૂલથી પૂરી દીધા, ને કે ભેંસું જો કે નોખી જ બાંધવી જે ગાયોને મારે એવી છે. 2 દી આપણે આ ગા નસરી, 2 દિવસથી કીધે વિઝિટ કરાવી પણ યારો બતાવી ટેકનિકલ કાંઈક પ્રોબ્લેમ હતી, તો એના લીધે આપણે વિઝિટ નથી કરી. આજ તો જો કે રાગે આવી ગયું છે, પણ કાલ તો જો કે આમાં જાડા ગળફા નીકળતા હતા દૂધના. જો કે ખાપરી જેવું નહોતું, પણ ગળફા નીકળે નરા, અને પાણી જેવું હાવ દૂધ નીકળે. તો આપણે જે ખાપરી નીકળે એ તો અલગ જ આવે, એમાં જો કે આપણે પીળા જેવું દૂધ નીકળે, પીળા જેવું અથવા લાલ જેવું, તો એને ખાપરી કહેવામાં આવે છે. અત્યારે હાલ જો આ સળપારો જેવું લાગે છે, પણ હુણાઈ ગયું છે. મોરલીને થોડીક પીડા છે, ને હવળે રાગે થતું આવે છે. દૂધનો તો આપણે જોઈ કે એવું વાંધો નથી, દૂધ તો મને આજ નહીં તો કાલ આવે. પણ આ જે ગળફા અને આસળ બગડી જાય ને આ ગાને પીડા જોયું જાતું. પણ આજ તો એને થોડીક રાહત છે. ડૉક્ટર તો લગભગ આજ આવી જ જશે. ડૉક્ટરે દેખાડી લીધી હવે શું થાય શું નહીં, સાંજ વળી ખબર પડી જાય. સાંજે જો કે ડૉક્ટર આવવાના છે. જો સવારમાં આવવાના હોત તો આપણે બાંધીને જ આવે. તો કીધું હવે આને ઘરે નથી રહેવા દઈએ, ઘરે મૂકી તો વળી રાયડી ઉપાડા પાડ કરે છે, એકલી હોય એટલે ગમે તે આપણે ગાય સરવા જતી હોય એ ઘરે એકલી રહે નહીં, જે ઝેરામાં જતી હોય તો એના લીધે કે નથી બાંધીને આજ વળી થોડીક સરે છે તો વળી લઈને આવ્યા છીએ. આજે
આવી પ્રોબ્લેમ હે. તો આવી પ્રોબ્લેમ હોય કદાચ ગમે ત્યારે કદાચ તમારી ગાયોને પણ આવી પ્રોબ્લેમ થઈ હોય, બેલું હોજાઈ ગયું હોય અથવા આખું હોજાઈ ગયું હોય, શું દવા તમે પણ કરી છે તે પણ જણાવજો. અને આની માટે કોઈ દેશી દવા હોય તે પણ આપણને કોમેન્ટમાં જણાવજો. કારણ કે આમાં ઘણા પશુપાલક માલધારી વિડીયો જોવે છે, તો બધાને નમ્ર વિનંતી, જો આવી દવાનું દેશી કાંઈ ઈલાજ હોય તો આપણને જરૂર જણાવજો. કારણ કે કાયમ ડૉક્ટરના ભરોસે ન રહેવાય, ડૉક્ટર ક્યારે આવે ક્યારે નહીં. તો આના વિશે થોડી માહિતી આપજો આપણને. અને હજી એકવાર તમને દેખાડી દઉં, જો આ બાજુનું અવરી કંઈ સોજાડેલું નથી. અને અત્યારે જો કે આ 2 દિવસથી હોજો ઉતરી ગયો છે, બાકી આ બાજુનું થોડુંક હોજાઈ ગયું હતું. અને હજી ઓલકોરની બાજુનું તો હોજાડેલું જ છે. આ બાજુ જ દેખાડું, જો આ બાજુનો આખો હોજાઈ ગયેલો છે. હજી અડવા નથી દેતી, આમ હામી આંગળી લાંબી કરવી ને તો એ ગા પૂછડો આમ જો ઓલો આછળ જો, આ આછળ જો કાયદાસર આંકર હોજો હે મોટો લાગે. તો આવી તકલીફ છે આપણી મોર ગાયને. કમરલી ખાવા માંડે હમણાં, એટલે ટેન્શન નથી આપણે. દૂધ તો હું આજ નહીં તો કાલે આવશે, પણ આપણી મોરલી નહીં મળે. કાં મોરલી? આવો પ્રોબ્લેમ છે. કાલની ખાવા માંડે હમણાં, આપણને પણ ગમ્યું કે દૂધ તો ઓછું થઈ ગયું પણ ગા તો ખાવા માંડી કમ્પ્લેટ. આપણે ગાને થોડીક શેડ પાડીને આમ બતાવવાનો પ્રયત્ન કરવી કેવું દૂધ આવે છે, શું છે. થોડીક ફોલ આવી જોઈએ કે હા મુરલી મોર મોર હા મોર અડવા દેતી જ નથી, પણ તોય કોશિશ કરી જોઈએ. ભાગીએ ન અડવા દે. કા મુરલી દુખે છે આ જો બધું હોતી. હા 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 જો આ સાઈડ, આ ઉપરની સાઈડ માર્યું હતું, આ સાઈડ વાગી ગયું. તો હવે એવું લાગે છે જે ભેંસું બીજી છે એમનો આપણે નોખો વાળો કરવો જ પડશે, એમાં નહીં હાલે. કારણ કે આવી રીતે ગાયોને ટાળી દે તો મજા ન આવે. બિચારીની ઘણી પીડા થતી છે અત્યારે, એના લીધે અડવા પણ નથી દેતી. તો આવી પ્રોબ્લેમ છે. આપણે ગોયડીને તકલીફ જેવું જ છે. આ ગોયડી એકને માણ મટે છે, એક ગાયને જો કે માણ મટાય તો બીજી ગાયને થઈ જાય. તો 2-3 દીથી બધું એવું જ છે. આપણે મોરલીને જે કાંઈ મટ્યું નથી, રાગે આવતું જાય છે. ને આપણે ગોયડીને જો આ પગમાં લંગડી હાલે છે, જો કે કાલની હાનની, પણ સમજાતું નથી આમાં શું છે શું નહીં. ગોયડી કાંટો દેખાતો નથી. લંગડી કેમ હાલે હે? દુખે હો, અંદર આંગળી નાખી તો દુખતું એવું લાગે. લંગડી હાલે હે, હાનની જો કે હાલતી હતી. પ્રયત્ન કર્યો સાંજે પણ ન મેળાયો, કારણ કે નીંદને એવું હા ઊભી થઈ જશે એવું લાગે. હા ચાલો હા હા હવે અહીંયા કંઈક કાણી કરશું તો આપણે ગોયડી ગા બેઠેલી ઊભી થઈ જશે. તો અત્યારે હાલ રહેવા દેવી, અને નિરાતે જો કે બધા ગોવાળ બુધવાય ભેગા થાવી કદાચ તો ત્યાં જોઈશું. અને જો તલાવ બાજુ જઈએ તો ત્યાં તો મેળ નહીં આવે. કદાચ બુધમાં જઈએ અને મેળ આવે તો જોઈશું, ને રવા દઈશું. કાં ગોયડી? પરંતુ દેખાતું તો કંઈ હે નહીં એવું, છતાંય લંગડી હાલે છે. વાંધો એ પડે અત્યારે સિંગુમાં એવામાં ખાવા જાય તો એના લીધે કંઈક ના કંઈક કાંટાને એવું વાગ્યા રાખે. અને આ ગાયોને જ્યાં સુધી સિંગુ મળે ત્યાં સુધી લીલું ખડાઈ ન ખાય, એટલી વાલી આમને સિંગુ બાવળિયાની, જે આપણે ગાંડો બાવળ આવે એની સિંગુ.
હાલો તો આપણે ગોયડી ગાયને પણ આપણે નિરાતે જોઈશું ને. જો બધી ગાયો અહીં બેહવા માંડી છે, આપણે ગોયડી બેહવા માંડી એના લીધે. કડપ તો જો કે અહીં પડી છે એવી, તો આંકોર પણ ખાય છે. આમ બીજા સાંયે ઓલકોર છે. ને હજી કંઈ આપણે ગાયોને પાણી પાયું નથી, તો હવે ધીમા ધીમા વળવી પાણી બાજુ. પાણી પીને શાંતિથી પહેરાઈ દેવી. આવું બધું છે આજ વાતાવરણ. જો કે વાદળા એવું હતું, તો અત્યારે કંઈક તડકો અને સાયો ને એવું ચાલુ છે. ઘડીક પાછો તડકો થાય ને ઘડીક પાછો સાયો થઈ જાય છે. જીમને સરવું હોય જો આગા પાછા થાય ને સરે બધી કોઈ પોળ્યા છે. અમુકને જેને કડપ ખાઈ એ આંક્યોર પોળ્યા છે. કડપ ખાય એ બીજા ઓલકો સાંયે ઊભા જો કે આવડા એટલા બેહી ગયા છે. બધા અહીંયા ન બેહી જાય, એના કારણે હવે આપણે બોલાવીને જવું પડશે આગળ. પાણી પી લેવી. પાણી પી જો કે બધા અમને ત્યારે નિરાતે. તો હવે બોલાવી લીધી આપણે ગાયોને પાણી પાવા બાજુ. જો કે હવળા હવળા એ હાલ્યા જ આવી છે. અને હવે જો કે વિડીયો થોડાક લોંગ બ્લોગ ઓછા થતા જાય છે, કારણ કે હવે સારવામાં કંઈ એવી મજા આવશે નહીં. અને ગોવાળોના મૂડ હાફ થતા જાય છે. જે કંઈ નાખવાનું એ આપણા ઘરે જ નાખવાનું હવે. અને આ વરસાદ મારા જો હવે મહેરબાની કરીને ઉતરી જાય તો સારું, નકર પાછું આવી માથાકૂટ ચાલુ જ રહેશે. તો કોમેન્ટ જરૂર કરજો, એટલે કે આ રૂરલ લાઈફના બ્લોગ નાખવી કે પછી હવે આવતી સિઝન લેવી. તો કોમેન્ટ જરૂર કરજો. બાકી મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ બધા.